આપણે પાલીતાણા જઈ રહ્યા છીએ મિત્રો. આપણી દીકરીને ત્યાં મીઠા મોઢા આપણે કરવાના છે અને એટલે પાલીતાણા આપણે મીઠા મોઢા કરવા માટે આપણે જઈ રહ્યા છીએ. પાલીતાણા આપણે સબ્બીરભાઈના ઘરે જવાનું છે, જે ગારિયાધારના છે. અને મારા આમ હાળા થાય તે કે મુસ્તાકભાઈ આપણે આ બધું ગોઠવી નાખી. તો મીઠા મોઢામાં મિત્રો જોવો આટલી બધી વસ્તુ એ લોકો આપી, એની દિલદારી અને એની મોહબ્બત તો જોવો. નકર મીઠા મોઢામાં અમારામાં એટલી બધી વસ્તુ હોય નહીં. મોટી હગાઈ હોય તો 5 ડ્રેસ હોય, કટલેરી હોય, પણ આ લોકો મીઠા મોઢામાં આપ્યા એટલે ત્યાં જ આપણને ખબર પડી જાય આની માણસાઈ ને આની મોહબ્બત કેવી છે અને આ લોકોના જીવ કેવડા મોટા છે. એટલે નકર હગાઈમાં એટલી વસ્તુ અમારે મોટી હગાઈ હોય ને ત્યારે આપીએ, પણ આ લોકો જે આપણે પહેલી વાર ફર્સ્ટ ટાઈમ જઈએ છીએ અને નક્કી નહોતું કાંઈ, એટલે મીઠા મોઢા આપણે કન્ફર્મ કરી લીધા. પણ આ લોકોએ 5 ડ્રેસના કટેરીના બધું એટલી બધી વસ્તુ આપી એટલે ત્યાં માણસાની ખબર પડે. જો આ ભાઈ પોતે સબીરભાઈ આપણા એવાય આમની ને આપણે દીકરી પાલીતાણામાં આપી છે. આ આપણો જમાઈને આપણી દીકરી છે, બરાબર. એટલે આ રીતે બેહાડે અને અમારા બધા વડીલો શું છે કે એના વડીલોના બધા છોકરો હાથ ચૂમે ને આશીર્વાદ આપે. આપણે કે ને આશીર્વાદ દુઆ, આ રીતનું મીઠા મોઢા કે હગાઈમાં આ રીતનું ફંક્શન હોય. એટલે આ લોકો બધા હાથ ચૂમે, પપ્પો બે 500 રૂપિયા આપે અને છોકરાને આશીર્વાદ આપે. એટલે મારી પણ એક રિક્વેસ્ટ છે, તમે મિત્રો કમેન્ટમાં આ જોડાને આશીર્વાદ અને દુઆ આપો. આપણે ઘર તરફ નીકળી ગયા, સીએનજી પંપ જોવા સીએનજી પુરાઈ લીધો ને આપણે ઘરે ચડી રહ્યા છીએ. આપણું આ ફંક્શન પૂરું થઈ ગયું મિત્રો. વિડીયો ગમે તમને